ગીર સોમનાથ જિલ્લાની અંદર હું છું આજારામ અને ગીર સોમનાથ જિલ્લાની અંદર અમારો આમ આદમી પાર્ટીનું તમામ સંગઠન શેતરભાઈ વસાવાની સાથે છે. શેતરભાઈ એક આદિવાસી બેલ્ટની અંદર ભારતીય જનતા પાર્ટીને ભારી પડ્યા છે અને જિલ્લા પંચાયત નર્મદા અને 3 તાલુકા પંચાયત જીતીને આવ્યા છે. ત્યારે ગુજરાતની અંદર એક વિપક્ષની ભૂમિકા ભજવતા આમ આદમી પાર્ટીને રોકવા માટે આ ભારતીય જનતા પાર્ટીના ઇશારે ન્યાયતંત્રની અંદર એક જે ચુકાદો આવ્યો છે એ ગેરબંધારણીય છે. અમે માનીએ છીએ કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં જશો, પરંતુ એક નાના બાળકને જે સજા થાય એ ગુજરાતના નહીં આખા ભારત દેશની અંદર એક દુઃખદ વાત છે. ન્યાયતંત્રની અંદર એક સાથે 9 જણાને 7 વર્ષની સજા છે એ પણ ગેરબંધારણીય છે. કે જે ભૂમિકા હોવી જોઈએ જે વ્યક્તિની એ પ્રમાણે એને સજા થવી જોઈએ. એના વિરુદ્ધની અંદર આખા ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી શેતર વસાવાના સપોર્ટમાં આવી છે. ગુજરાતની અંદર આ ભારતીય જનતા પાર્ટીનું 30 વર્ષનું શાસન છે અને લોકો છે ભયની અંદર આવી ગયા છે. એની સામે જે બોલે છે એને જેલના સળિયા પાછળ નાખી દે છે, ડરાવી દે છે, ધમકાવી દે છે. અત્યારે આપણે જોવામાં આવે છે કે આખા દેશના જે વિપક્ષ છે એને જેલના સળિયા પાછળ ધકેલી રહ્યું છે. આ ભારતીય જનતા પાર્ટી અને તાનાશાહી જે સરકાર ચાલી રહી છે એ જેમ કે એટલે યુવાનોને પણ કે 2 કરોડ રોજગારી આપવાની જે વાત હતી એમાં પણ જૂઠા પડ્યા છે. અને અત્યારે આપણે જોઈએ છીએ કે રામ મંદિરના નામ ઉપર કરોડો લોકોની ચોરી થઈ છે. આજની તારીખે FIR નથી થઈ. તો આસ્થાની સાથે ખેલવાડ કરતી આ ભારતીય જનતા પાર્ટી તાનાશાહી થઈ ગઈ છે અને ઉદ્યોગપતિના હાથમાં રમી રહી છે. લોકો જે છે નારાજ થઈ ગયા છે, પરંતુ વિપક્ષના લોકોને જેલમાં ગાલે ના ભારતીય જનતા પાર્ટી લોકતંત્રને ખતમ કરી રહી છે. એની સામે અમારો અવાજ છે. અમે આશા કરીએ છીએ કે ન્યાયતંત્ર અમને ચુકાદો સારો આપશે. જય હિન્દ, જય ભારત.